ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા અને ધ્યાન કરવા જતાં પહેલાં તમારામાં નંદીના ગુણ હોવા ખૂબ જ જરૂરી છે. ધ્યાનને સમજવું હોય તો નંદી એક ઉત્તમ ઉદાહરણ છે. ભગવાન શિવ જ્યારે તપ કરવા જાય છે ત્યારે નંદી બહાર એની પ્રતીક્ષા કરે છે. નંદીમાં એ ઉમ્મીદ ક્યારેય ન હોય કે ભગવાન શિવ કાલે કે પરમ દિવસે બહાર આવશે. એ તો બસ બેસી રહે અને માત્ર પ્રતીક્ષામાં. બસ આવી જ રીતે મંદિરમાં જતાં પહેલાં તમારામાં નંદીના ગુણ હોવા જોઈએ. બસ માત્ર બેસવાનું. ના તો તમે કંઈ મેળવવા માંગો છો કે ના કોઈ ઉમ્મીદ. બસ તમે બેઠા છો. અને મિત્રો, આને જ ધ્યાન કહેવાય છે. મિત્રો, પ્રાર્થનાનો અર્થ એ થાય કે તમે ભગવાન જોડે વાત કરવા માટે ઈચ્છા રાખો છો. અને ધ્યાનનો મતલબ એ છે કે તમે ભગવાનની વાત સાંભળવા માટે ઈચ્છુક છો. તમારી પાસે કહેવાનું કાંઈ ન હોય તો માત્ર સાંભળો. અને મિત્રો, આ જ નંદીનો ગુણ છે. નંદી માત્ર સચેત થઈને બેસી રહે છે. સક્રિય અને સતર્કતાથી ભરેલ જીવનથી ભરપૂર માત્ર બેસી રહે છે. અને આને જ ધ્યાન કહેવામાં આવે છે. અને આ સમગ્ર સંસારમાં નંદીથી વધારે ભગવાન શિવને કોઈ પણ સમજી શક્યા નથી. જેણે મહાદેવ માટે બધું છોડી દઈને માત્ર ને માત્ર આજીવન ભગવાન શિવની સેવાને જ પોતાનું ઉત્તરદાયિત્વ માનેલ છે. અને એટલા માટે આપણે ભગવાન શિવના દર્શન કરતા પહેલા ભગવાન નંદીને આપણી પ્રાર્થના કરીએ છીએ, જેથી કરીને ભગવાન શિવ સુધી આપણી કરેલ પ્રાર્થના પહોંચી જાય. તો શું મિત્રો, તમે આ વાત જાણતા હતા કે નહીં એ કમેન્ટમાં જણાવો. અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. હર હર મહાદેવ.